વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું અનએકેડમીની. શેની? અનએકેડમીની. હવે ઘણા લોકો મને મેસેજ કરે, ઘણા એજ્યુકેટર છે યુટ્યુબ પર કે સર એજ્યુકેટર બનવું છે અનએકેડમી પર, કેવી રીતના બની શકાય? અને જે મારા મિત્રો ઘણા લોકો કહે છે કે સર સારા સરને ઓળખીએ છીએ, તમે એમની જોડે વાત જરૂર કરજો. તો એ લોકોને પણ હું કહીશ કે હાલમાં જ અનએકેડમી પર એજ્યુકેટર માટે સારી એવી ભરતી કહી શકો અથવા તો ઓપોર્ચ્યુનિટી છે. હવે એક સારો એજ્યુકેટર તમે કોને કહેશો? એક સારો એજ્યુકેટર તમે કોને કહેશો? કે 1 લાખ લોકોને ભણાવે એને, કે 4-5 લોકોને પણ મન લગાવીને ભણાવે એને? તો હું માનું છું કે કોઈ પણ હોય, નંબર છે, કોઈ પણ સંખ્યા એક નંબર છે. જો તમે સારું ભણાવી શકતા હોય, સારું એક્સપ્લેન કરી શકતા હોય અને સારું સમજાવી શકતા હોય તો તમે એક ટીચર છો. હવે તમને ઘણા લોકોને ખ્યાલ છે કે કોલેજ સમયમાં, એન્જિનિયરિંગ સમયમાં મને પણ યાદ છે કે જ્યારે તમારા સર ભણાવતા હોય ત્યારે તમને એટલી મજા નહીં હતી. પણ જો તમારો કોઈ એક ફ્રેન્ડ છે, કોઈ એક તમારો મિત્ર છે જે સમજી જાય છે અને તમને સમજાવી દે તો સરળતાથી યાદ આવી જાય. તો બસ, જો તમારામાં સમજાવવાની એક ક્ષમતા હોય તો તમે એક ટીચર છો. તમને લોકો અલગ અલગ પ્રોફેશનલમાં, અલગ અલગ ટોપિક પર, અલગ અલગ વિષયોમાં પકડ હોય છે. તો એવું જરૂર નહીં કે તમે બધા સબ્જેક્ટ ભણાવો. તમને જો કોઈ એક ટોપિક, કોઈ એક સબ્જેક્ટ તમને સારો ફાવતો હોય તો એ તમે લઈ શકો છો. અને તમારી આજુબાજુ કોઈ સારા ટીચર હોય, કોઈ ક્લાસીસના સારા ટીચર હોય તો તમે એને પણ આમાં સંપર્ક કરાવી શકો છો. એમને પણ કહી શકો છો કે સર, જો તમને અનએકેડમી પર જોડાવવું હોય તો આ એક ફોર્મ છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમે એ ફોર્મ ભરી દો અને જોડાઈ જાઓ ત્યાં. ત્યાંથી એ લોકો જરૂર તમને કોન્ટેક્ટ કરશે, અને ના કરે તો મને મેસેજ કરી દેજો, તો તમારો કોન્ટેક્ટ જરૂર કરાવી દઈશ. હવે ફ્રેન્ડ્સ, આ એક ફોર્મ છે, તમે દેખી લો. આ ફોર્મમાં પહેલા લખ્યું છે તમારું નામ લખવાનું છે, તમારું ઈમેલ આઈડી અને ત્યારબાદ ફોન નંબર. હવે ત્યારબાદ જે ફોર્મમાં છે, નેમ ઓફ ધ ટીચર વોન્ટ ટુ રેફર, એટલે કે તમે જે ટીચરને રેફર કરવા માંગતા હોય એનું નામ લખી દેવાનું. અને ત્યારબાદ ફોન નંબર ઓફ ધ ટીચર યુ વોન્ટ ટુ રેફર, એટલે કે તમે જે ટીચરને રેફર કરવા માંગતા હોય એ ટીચરનો ફોન નંબર. અને ત્યારબાદ વિચ ઇન્સ્ટિટ્યૂટ ડઝ ધ ટીચર ટીચિંગ, કે કયા ઇન્સ્ટિટ્યૂટમાં. હવે તમારા ટીચર જો કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવતા હોય તો એ ઇન્સ્ટિટ્યૂટનું નામ આપી દેજો. કોઈ ક્લાસીસ છે, કોઈ કોલેજ છે, કોઈ સ્કૂલ છે તો તમે એનું નામ આપી દેજો. પછી છે વિચ સબ્જેક્ટ ડઝ ધ ટીચર ટીચ ફોર, કે જે ટીચર છે એ કયો સબ્જેક્ટ ભણાવે. તેમની સ્પેશિયાલિટી કયા સબ્જેક્ટમાં છે તો એ પણ જણાવી દેજો. ત્યારબાદ અને કોઈ બીજી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોય તમારી પાસે તો એ પણ જણાવી દેજો. અને લાસ્ટમાં સબમિટ બટન દબાવી દેજો તો આ ફોર્મ ફિલ થઈ જશે. જે ફોર્મની લિંક છે, જે ગૂગલ ફોર્મનું જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે એ ફોર્મ ભરી શકો છો. જો તમે પણ સારા એજ્યુકેટર હોય તો તમારી પાસે મારો વોટ્સએપ નંબર છે જ, વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે ત્યાંથી પણ જોડાઈ શકો છો અને મને જણાવી શકો છો. અને આ ફોર્મ ભરી દેજો તમારી નજરમાં જે પણ સારા એજ્યુકેટર હોય એમને જણાવીને. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. અને આ વિડીયોને શેર જરૂર કરી દેજો તો મેક્સિમમ લોકોને પહોંચે, તો મેક્સિમમ લોકો આ તકનો લાભ લઈ શકે. આમાં ડેમો અપલોડ કરવાનો હોય છે, ડેમો બાદ જ તમે ટીચર બનશો. તો જે ડેમો પ્રોસેસ છે એ ખૂબ જ હાર્ડ હોય છે. જો તમે સારું એક્સપ્લેન કરી શકતા હોય